હાય ગાઈઝ, જો હું રીના ઠાકોર, સ્વાગત છે તમારા મારા મિની બ્લોગ પર. ઓકે, અને આજે આપણે બનાવવા છે લીલવાની કચોરી, અને આ છે સુનીતાબેન, એ મારા ખાસ એવા ફ્રેન્ડ છે. તો નમસ્તે મિત્રો, હું સુનીતા મેર છું. હું એક કુક છું. હું સારી રસોઈ બનાવું છું. આજે રીનાબેનની સાથે હું લીલવાની કચોરી બનાવવાના છે મારી બનાવીશ, તો સાથે. તમે પણ એનો સ્વાદ લેશો હા. અને લાઈક બધા કરજો અને શેર શેર કરજો. કરજો. અને તમે મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો રીના ફૂડ્સ કરીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો. અને પછી આપણે સ્ટાર્ટ કરવાના છે અહીંયા ગાડી જો લીલવાની કચોરીનું. તો દેવરાજ કેમેરો આ બાજુ ઘર ઇન્ડ્રિંક્સ બતાવી દઈએ આપણે ગાઈસને. ચલો લાવો જો અહીંયા. તો સુનીતાબેન, આજે આપણે કઈ રીતે તમે લીધું છે ઇન્ગ્રીડિયન્ટ્સ? આપણે બરાબર રસોડું મારું છે, પણ એ આઈડિયા એમનો છે કે એ બનાવે છે. તો મેં કીધું તમારી સ્ટાઇલમાં બનાવો. મારી સ્ટાઇલમાં તો હું બનાવું જ છું, પણ આજે આપણે સુનીતાબેનની સ્ટાઇલમાં બનાવવાના છે. એ કઈ રીતે બનાવે છે એ રીતે. ઓકે ગાઈસ, બોલો સુનીતાબેન, કઈ રીતે લીધું છે તમે? જો મિત્રો, આપણે 1 કપ મેંદો લીધો છે, 1 કપ તુવેર છે, એના જ પ્રમાણમાં વટાણા વટાણા લીધા લીધા છે. ઓકે. છે, 3 ચમચી લીંબુનો રસ છે, ઓકે. 2 ચમચી તલ છે, અને 3 ચમચી ખાંડ ખાંડ છે. છે. સ્વાદ અનુસાર મીઠું છે, અને 5 નંગ લીલા મરચા છે, ઓકે. અને કોથમીર છે. બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરીશું. 5 નંગ લીલા મરચા લીધા છે, આપણે એની પેસ્ટ બનાવીશું. આની સાથે બીજું કંઈ લેવાનું નથી. અને વટાણા અને તુવેર જે સરખા ભાગે લીધા છે, એને પાણી નાખ્યા વગર મિક્સરમાં ક્રશ કરીશું. પણ એને મિક્સર આપણે સ્વિચને ઊંધી ફેરવીશું, 1 નંબર ઉપર નહીં, એટલે હાફ ક્રશ જ થશે. બરાબર છે. ઓકે. જો ગાઈસ, મૂકી દીધી છે કઢાઈ આપણી, અને હવે સ્ટાર્ટ કરીએ છીએ. સુનીતાબેન ચાલુ કરે છે. આજે મેં કીધું તમે જ બનાવો, તમારા હાથની જ મારે કચોરી ખાવી છે, એટલે આપણે એમને બોલાવી દીધા છે. 3 ચમચી તેલ લીધું છે. 3 પડીએ ને? ઓકે. પછી હવે શું કરવાનું આની અંદર? આપણે તલ નાખીશું. તલ એડ કરી નાખવાના છે. જો ગાઈસ, તલ એડ કરી દીધા છે સુનીતાબેને. જો ગાઈસ, તે સુનીતાબેન, તલ થોડા બ્રાઉન થવા દેવાના થોડાક. ઓકે. પછી આ આપણે મરચાની એ છે ને? મરચાની પેસ્ટ નાખીશું. ઓકે. જો ગાઈસ, મરચાની પેસ્ટ અમે એડ કરી નાખી છે સુનીતાબેને. મરચા થોડાક થાય એટલે આપણે જે પેસ્ટ બનાવી લીલા મરચા એનો વઘાર થાય ને એટલે ઉડે જ કા. આ પેલું આપણે ક્રશ કર્યું હતું લીલવા અને વટાણા, એ બંને. હવે શું એડ કરો છો સુમિતાબેન? આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી બરાબર, દઈશું. જે જેટલું ખાતા હોય એ રીતે. આમ તો થોડુંક જ હોય નોર્મલ. તો એ અને ખાંડ પણ જે આમાં જ એડ આપણે કરી નાખવાની ખાંડ? હા, ઓકે. ખાંડ અને મીઠુંના લીધે જ તુવેર શેકાઈ જશે. એવું છે? હા, તુવેર અને વટાણા બંને. હા, એમાં શેકાઈ એનું જે જાય. પાણી થશે એમાં જ થઈ જશે. એમાં શેકાઈ જાય. ક્યાં સુધી શેકાવી દીધું સુનીતાબેન આને? બસ 10 મિનિટ. 10 મિનિટ સુધી શેકાવી હા, દીધું. આ શેકાઈ ગયું છે. હા. આપણે એમાં 3 ચમચી લીંબુનો રસ નાખીશું. ઓકે, બરાબર છે. બહુ ખાટો નહીં કરવાનું, હમ. પણ એના કલર માટે આપણે નાખીશું. બરાબર છે. બીજું શું એડ કરશું? આપણે થોડી કોથમીર નાખીશું, ઝીણી સુધારેલી. ડન. બીજું કાંઈ? બસ ગેસ બંધ કરી દેવાનો. એવું છે? બંધ ગેસના પછી આ બંધ લીંબુનો ગેસમાં રસ જ આપણે લીંબુનો અને રસ અને કોથમીર. બરાબર, બંને એડ કરવાનું છે. ઓકે. સુનીતાબેન, હવે આપણે શું કરશું? આ મસાલો આ મસાલો ઠંડો થાય ને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું કચોરી માટે. બરાબર છે. અને કચોરી બનાવીએ ને તો આપણે હંમેશા ઘીનું જ મોયણ લેવાનું. એવું તો છે? કચોરી થોડી ક્રિસ્પી બને. એટલે આપણે 2 ચમચી કેટલું લેવાનું હોય? 2 ચમચી ઘી લઈશું. તમને ખબર છે ઘી હું ઘરે જાતે બનાવું છું. બહુ જ સરસ ઘી દેશી છે, ઘી. બહુ જ સરસ દેશી ઘી ઘી, છે. ઘરનું ઘી. કલર બી બહુ જ સરસ છે. પ્યોર દેશી ઘી છે એટલે. હવે આપણે લોટ બાંધી અને લઈશું. મીઠું મીઠું થોડુંક કરવાનું એડ છે. કરીશું. ઓકે. એડ કરી આપો રીનાબેન, હું ભૂલી ગઈ છું. કશો વાંધો નહીં, હું છું ને. ડન ડન. બરાબર.
અને ઠંડુ થવા દેવાનું એમ એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે લોટ મસાલો બાંધી તૈયાર થઈ ગયો છે લીલવાની કચોરીનો ગાઈસ. અને અહીંયા સુનીતાબેન બનાવે છે, લોટ બાંધે છે. ઓકે, પછી આને ભરવા માટે તૈયાર થઈ જઈશું. જો ગાઈસ, લોટ બંધાઈ ગયો છે, રેડી થઈ ગયો છે આપણો કચોરીનો. અને આ પણ રેડી થઈ છે. હવે આને ભરવાનું છે ને સુનીતાબેન? ખાલી ના, લોટ બંધાઈ ગયો છે એટલે આપણે આને 10 મિનિટ રેસ્ટ આપવાનું. ઓકે, બરાબર. પછી આપણે કચોરી બનાવીશું. ઢાંકી દઈએ, કસાય નહીં ઢાંકવું પડશે ને? આને ઢાંકી દઈશું. ઢાંકીને 10 મિનિટ મૂકી દઈએ. આ અહીંયા આપણે તૈયાર થઈ ગયું છે. લોટ બાંધીને એના લુવા બનાવી દીધા છે. અને હવે અહીંયા મસાલો પણ તૈયાર છે. અહીંયા ગાડી તો મસાલાના હિસાબે જેટલું મસાલો આપણે લુવા બનાવ્યા છે એટલા નંગ બને સુનીતાબેન? 30 બન્યા છે ને? 30 ઉપર બન્યા છે. અને એ જ રીતે આપણે લુવા પણ એટલા લીધા છે. હવે સુનીતાબેન વણશે અને અંદર જો અહીંયા આગળ તમે જોઈ શકશો ગાઈસ, એમનો વણવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. શું કરો સુનીતાબેન? હવે આપણે આને કચોરી બનાવશું મસાલો ભરી. ઓકે, જેટલો એક્સ્ટ્રા લોટ હશે ને એ થોડો આપણે આમ કાઢી ગોળ લેવાનો. વાળી આમ આમ ગોળ ફેરવવાનું રાઈટ સાઈડ. બરાબર. તો જે લોટ હશે ને પછી આપણે થોડુંક લઈ લેવાનું. ઓકે, એક્સ્ટ્રા લોટ લઈ લઈશું ને પછી આપણે એને ગોળ જ કરવાની, હમ, ટિક્કી નહીં બનાવવાની, આમ ગોળ જ. હા, ઉપર રાઉન્ડ શેપ આમ આપણે ગોળ જ કરવાની, સોફ્ટ સોફ્ટ માથે. સરસ. આ આપણે તૈયાર કરીશું આવી રીતે. બરાબર છે. ઓકે, ચલો હું પણ ટ્રાય કરું. એક પીસ ટ્રાય કરો. આવડે જ. હા, એ તો આવડે જ છે, પણ તમારી સાથે આજે તો પહેલી વાર આપણે એક્સ્ટ્રા લોટ હોય રાઈટ કરશો ને એટલે તમને ફાવશે. આમ જ કરવાનું. આપણે કેવા મોદક બનાવીએ હા, એ રીતે છે. અને પ્રેસ તમારા સેફ સરસ બને છે. જો નીતિ અહીંયા આગળ આવીને બતાવી જો, આખો વિડીયો ઝૂમિંગ કરીને લે. સિરિયસલી બહુ સરસ બન્યું છે. આવું આપણે તૈયાર કરીશું. ઓકે, સરસ બનાવી છે. તમે પેલું નહીં મોમોસ ટાઈપ. મોમોસ ટાઈપ. આવી ડિઝાઇન પડવી જોઈએ. હા હા, તો સરસ લાગે. તમે કરો રીનાબેન, તમને આવડશે. હું તોડવાનું કામ કરીશ ને હવે. કઢાઈ તમે એક ટ્રાય કરો. નથી, તમે કરો સરસ બનાવો છો તમે. હું તો રોજ ક્યારેક બનાવતી છું બધી વાનગી. તો આજે મેં વિચાર્યું કે સુનીતાબેન જ લીલવાની કચોરી તો સુનીતાબેને હાથની જ ખાવી છે આજે તો. સુનીતાબેન સ્ટાર્ટ કરી નાખ્યું કચોરી? હા, કચોરી સ્ટાર્ટ કરી નાખી છે. ઓકે, મીડિયમ તેલ પર લેવાનું છે. મીડિયમ ફ્લેમ પર. ઓકે, બહુ ફૂલ નહીં, બહુ ધીમો નહીં. ઓકે, બરાબર છે. અને સુનીતાબેન આમાં કંઈ એવું હોય કે આપણે સ્ટોર કરવી હોય તો કચોરીને? હા, જો તમારે એક અઠવાડિયા સુધી સ્ટોર કરવી હોય તો આને એકવાર તેલમાંથી કાઢી લેવાની, ગોલ્ડન બ્રાઉન નહીં કરવાની. ઓકે, અને ફ્રીઝમાં મૂકવાની. બરાબર. બરાબર. અને તમારે 1 મહિનો રાખવી હોય ને તો ફ્રીઝરમાં મૂકવાની. એવું હોય? બરાબર છે. અને કશું જ ના થાય, 1 મહિનો તમે સ્ટોર કરી શકો. ઓકે, અને તમારે કશું ના ફ્રીઝરમાં. ફ્રીઝરમાં બરાબર. અને 1 વીક કરવું હોય તો ફ્રીઝમાં 1 વીક કરવું, 1 વીક સુધી રાખવી હોય તો પછી ફ્રીઝમાં મૂકવાની. આપણે આ રીતનું કરીને કાઢી લેવાની હોય ને? હા, તમારે જો અત્યારે નાસ્તો ગરમ ગરમ કરવો હોય તો તમે આટલો જ તો વાંધો નહીં. શું કહેવાય, થોડું બ્રાઉન થવા દો, વાંધો નહીં. છોકરાઓ બધા આવી ગયા છે. જો થોડી ક્રિસ્પી કરીશું કારણ કે આપણે ઘીનું મોયણ નાખ્યું છે ને, એટલે સરસ ક્રિસ્પી બનશે. એમ શું છે, જો દેવરાજ પણ રેડી છે ખાવા માટે. પછી એક અમારો પ્રિન્સ આવી ગયો કોલેજથી ગાઈઝ. અને જો તમારો પણ આવી ગયો. ક્યાં ગયો પેલો નાનો? જો ગાઈઝ, આ છે સુનીતાબેનનો ઢબડું. શું નામ છે એનું? વીર. વીર, બોલ તો ખરી. હાય કરો, હાય કરો. સ્કૂલેથી આવી ગયો તું? ઓકે. આવો કલર લાવીશું, આનાથી વધારે નહીં. ઓકે ગાઈઝ, તમને બધાનો વિડીયો કેવો લાગ્યો છે ને સુનીતાબેને જે આપણે રેસીપી બનાવી છે તમને કેવી લાગી છે પ્લીઝ કમેન્ટ કરજો, લાઈક કરજો ગમે તો. હવે શું કરે? જો ગાઈઝ, સુનીતાબેન તો નીકળી ગયા. એમનો પેલો નાનો બાબુ આવી ગયો હતો એટલે થોડું કામથી બહાર ગયા છે. બાકી કરવાનું જ કામ છે તો હું કરી નાખીશ. જો ગાઈઝ, તમે જોઈ શકો છો. ખરેખર આનો શોર કરી દીધો છે તો ક્યાંક બહાર ગયા ને ફરવા. ખબર છે હવે કીધું તે. હા, તો ક્યાં ફરવા ગયા ને ત્યાં ઘરેથી બનાવીને
ડબ્બામાં ભરીને પેક કરીને લઈ જવાય સાથે આપણા ક્યાં વીક સુધી ગયા હોય ગમે ને ફરવાની વાત કરી મેં અહીંયા ગાડી ને ફરવા ગયા હોય તો લઈ જવાય લઈ જવી હોય તો ઘરની સારી એવી કચોરી નાઈસ મમ્મી હવે ટેસ્ટ કરી લઈએ કેમ નહીં જો વેજ બોલો જો કેટલી સરસ બની છે લીલવાની કચોરી ગરમા ગરમ જો ધુવાડો બી નીકળતો હશે હું ટ્રાય કરી લઉં ગરમ છે ગરમ છે તો સારી છે ચોક્કસ ટેસ્ટ કરી લઈએ હા કેમ નહીં જો મેં કટ કરીને રાખી છે ઠંડી થઈ જાય એટલે હા બહુ જ ગરમ હતી હમણાં મેં ખોલ્યું હતું ને તો ત્યાં સુધી ગરમ હતું સર ટ્રાય કરીશું ગાઈસ કેવી છે સિરિયસલી ગાઈસ બહુ સરસ આપણી કચોરી બની છે સુનિતા બેન જે બનાવી છે હું તો ખાલી ગળવાનું જ કામ કરું છું તો હું એક ટેસ્ટ કરી લઉં તું પણ ટેસ્ટ કર હાલ સારી હે ને બસ તો પછી